ધ રિચેસ્ટ મેન ઇન બેબલોન એપિસોડ 1 શા માટે કેટલાક લોકો ધનવાન બને છે અને કેટલાક આખી જિંદગી મહેનત છતાં ગરીબ રહે છે? નમસ્કાર મિત્રો, આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ એક એવી સિરીઝ જે માત્ર એક પુસ્તકની વાત નથી કરતી, પરંતુ પૈસા કમાવવા, બચાવવા અને સંપત્તિ ઊભી કરવાની માનસિકતા શીખવે છે. આ પુસ્તકનું નામ છે ધ રિચેસ્ટ મેન ઇન બેબલોન. આ પુસ્તક લગભગ 100 વર્ષ પહેલાં લખાયું હતું, છતાં તેમાં જણાવેલા સિદ્ધાંતો આજે પણ એટલા જ અસરકારક છે. સમય બદલાયો છે, કરન્સી બદલાઈ છે, શેરબજાર આવ્યું છે, પરંતુ પૈસા સંભાળવાના નિયમો બદલાયા નથી. આ પુસ્તક આપણને બેબીલોન શહેરમાં લઈ જાય છે. બેબીલોન એક સમયનું દુનિયાનું સૌથી સમૃદ્ધ શહેર હતું. ત્યાં વેપાર, સંપત્તિ અને વૈભવની કોઈ કમી નહોતી. પણ એક સવાલ હતો, એક જ શહેરમાં રહેતા, એક જ તક મળતી હોવા છતાં કેટલાક લોકો ખૂબ ધનવાન કેમ બન્યા અને બીજા લોકો આખી જિંદગી મહેનત કર્યા પછી પણ પૈસા માટે સંઘર્ષ કેમ કરતા રહ્યા? આ જ સવાલનો જવાબ શોધવા માટે લોકો શહેરના સૌથી ધનવાન માણસ પાસે ગયા. તેનું નામ હતું આકડ. આકડ કોઈ રાજાનો દીકરો નહોતો. તેને વારસામાં સંપત્તિ મળી નહોતી. તેણે પોતાની સમજ, શિસ્ત અને યોગ્ય નાણાકીય નિયમોથી સંપત્તિ બનાવી હતી. તે કહે છે કે પૈસા કમાવા કરતાં વધુ મહત્વનું છે પૈસા સાચવવા અને પછી તે પૈસાને તમારા માટે કામે લગાડવા. માત્ર મોટી આવકથી કોઈ ધનવાન બનતું નથી. ઘણા લોકો સારી કમાણી કરે છે છતાં મહિનાના અંતે તેમની પાસે કંઈ બચતું નથી. બીજી તરફ કેટલાક લોકો સામાન્ય આવક હોવા છતાં વર્ષો પછી મોટી સંપત્તિ ઊભી કરે છે. ફરક આવકમાં નથી, ફરક પૈસા પ્રત્યેની આદતોમાં છે. જો તમે ટ્રેડર છો, તો માત્ર નફો કમાવાથી તમે ધનવાન નહીં બનો. જો દરેક નફો ફરી જોખમી ટ્રેડમાં ગુમાવી દો, તો વર્ષો પછી પણ શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં જ રહેશો. જો તમે ઇન્વેસ્ટર છો, તો માત્ર શેર ખરીદવાથી સંપત્તિ નહીં બને. યોગ્ય શિસ્ત, ધીરજ અને સતત બચત જરૂરી છે. આ પુસ્તક આપણને શીખવે છે કે સંપત્તિ નસીબથી નહીં, પરંતુ નિયમોથી બને છે. આગળના એપિસોડમાં આપણે પુસ્તકનો સૌથી પ્રસિદ્ધ અને સૌથી શક્તિશાળી નિયમ શીખીશું. સૌથી પહેલા પોતાને પૈસા આપો. આ એક જ નિયમ લાખો લોકોનું આર્થિક જીવન બદલી ચૂક્યો છે. જો તમને આ સિરીઝ ગમે, તો વિડિયો શેર કરો અને આગળનો એપિસોડ જરૂર જુઓ. કારણ કે અહીં આપણે માત્ર ટ્રેડિંગ નહીં, પરંતુ સંપત્તિ બનાવવાની વિચારસરણી શીખીશું.